દેખાય કેટલા છે તો 2 ને 2 5 છે ને અત્યારે તો 5 જ છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર. તો ભાઈ ઓનિયન ફાર્મિંગ વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે છે ને મસ્ત મજાનો વિચાર ખબર પડી ગયો છે ને સવારમાં જાગીને આપણે છે ને પાણી કાઢવાનું શરૂ થઈ ગયું છું. તો પાણી શરૂ છે અત્યારે ભાઈ. ને આપણે જે કાલ વિડીયો મૂક્યો છે ને કાલ કે બમદી એ આપણે 1 મહિના પહેલાંનો વ્લોગ હતો ને આ તો 1 મહિના પછીની ડુંગળી આવી છે કંઈક ને એ 1 મહિના પહેલાંનો વ્લોગ હતો. કેમ કે અમે થયું એવું હતું કે એ વ્લોગ શૂટ કર્યો મેં એ આપણી બીજી ચેનલ માટે હતો ને આ ચેનલમાં સળી દીધો છે ને એ ચેનલ હું છું ને હું નહીં એ તો તમને પછી ખબર પડશે. અત્યારે કાંઈ ખબર નહીં પડે ને તો અત્યારે પાણી શરૂ છે ને એ મહિના પહેલાંનો વ્લોગ આપણે શૂટ કર્યો હતો ને એમાં થયું એવું હતું કે લાઇટ વહી ગઈ હતી ને 2 દિવસ લાઇટ નહોતી આવી ને આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું. પછી વ્લોગ અધૂરો હતો ને અધૂરો પછી પૂરો કરવાનો નહીં ને અપલોડ કરવાનો નહીં. પછી આ ચેનલમાં દેવો તેવો નાખી મેં કીધું હાલો અપલોડ કરી નાખીએ. તો અહીંયા પાણી શરૂ છે ભાઈ નાકા ખાય આપણે કેમ કે આમાં તાણ નથી ને આગળ પણ તાણ નથી. તો હવે કન્ટિન્યુ તમને આમાં દેખાડતો રહી તો થોડોક એવો સપોર્ટ આપતા રહેતો. તો આપણી આ નવી ચેનલ છે એમાં થોડોક સપોર્ટ આપો ને બધા ક્રિએટરને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. પણ થોડો ઘણો આપણને આપો, થોડો ઘણો સપોર્ટ આપણને કરો તો મજા આવશે. હાલો કન્ટિન્યુ આજના વ્લોગમાં મને રહેતો. અત્યારે વાગી જશે આપણે 9:30 જેવું થઈ ગયું છે ને અત્યારે 9:30 એક આંકડી કમ્પ્લીટ થવા આવી છે. આ ભાગમાં એક રહી છે નાની એવી ત્યાં એલી ખૂણો પડે છે એટલે પીતું જાય છે એવી રીતે છે ને આ આંકડી થોડીક લાંબી છે. તો અહીંની ત્યાંથી એટલું 2 1 2 3 રહ્યા છે ને આની પાછળ છે એવું છે. લાંબી થોડીક આંકડી છે ને આમાં ધીમે ધીમે આપણે શરૂઆત કરી છે. ને બીજી આપણે એક ચેનલ છે મકવાણાની મોજ વ્લોગ. એ ચેનલમાં પણ આપણે ઘણા વિડીયો મૂકેલા છે. તો તમને મજા આવે તો એ ચેનલની મુલાકાત લેજો. ને બાકી જો વેધર કંઈક આવું છે મસ્ત લોકેશન ને બધા ખેતરો સાફ કરે છે ને કોઈક ડુંગળીમાં પાણી વાળે છે. અહીંયા ડુંગળી પડખે છે અમારે અહીંયાથી આ પડખે અહીંયાનું સાપરું છે ને અમારું સાપરું અહીંયા છે તમને દેખાડી દઉં. જો અહીંયા આપણે છીએ ને અહીંયા કેટલા જણા છીએ અમે આમ તો ગણીએ તો છોકરા 5 જણા છીએ ને એક મારા ઘરના છે, એક બેન છે, એક ભાઈ છે, એક ભાણો છે. એટલા જણા છીએ ને અમે ઘરમાં ટોટલ 7 જણા છીએ. એટલે 7 નહીં 6 જણા છીએ. અમે ઘરમાં ટોટલ 7 જણા છીએ. અમે 3 થી 4 ભાઈ બેન, એક બેન સાસરે વહી ગયેલી છે ને એક અત્યારે બેન પારું ગયા છે વાંગર. અમારા વાંગર છે હવન. અત્યારે હવન છે 3 દિવસનું ને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. બોલો થોડીક તકલીફ પડે છે એવું છે ને બાકી જુઓ મારા પપ્પાને મારા મા છે એ વળી વાડીએ છે બીજી વાડીએ ના 22 વીઘાનું વાવેતર કરેલું છે. આમાં શોર્ટ વિડીયો ઘણા આવેલા છે આપણા. તો હાલો હરિયું ભરાઈ ગયું ભાઈ ને આપણે વાતો કરવા બેસું તો બહુ ટાઈમ વયો જાય. મળીએ ઘડીક અમે વાગી જશે 10:30 જેવું થઈ ગયું છે. 10ની માથે સમય વહી ગયેલો છે ભાઈ ને અત્યારે લાઇટ વહી ગઈ છે કારુની વહી ગઈ છે ને આપણે છે ને બીજી આંકડી પાણી શરૂ કર્યું છે અત્યારે. નકર લાઇટ નહીં ગયું હોત ને તો આ આંકડી ઘણી પી ગયું હોત અત્યારે. તો આ આંકડી ને આપણે આંકડી પાઈ દીધી છે. જો હવે તમને બતાવી દઉં કે ભાઈ આપણે આ ઓનિયન ફાર્મિંગ વ્લોગ એ ચેનલનું નામ કહેવાય કેમ પડ્યું તમને ખબર છે કે આપણે ડુંગળી કરીએ કે નહીં એટલે એવી રીતે નામ રાખ્યું છે અત્યારે. પછી છે ને ટૂંક સમયમાં ડુંગળી તો રહે નહીં. પછી આપણે ટૂંક સમયમાં નામ ફેરવી નાખીશું ને અત્યારે સરસ આમ જો રોજ અહીંયા હરવા દેખાય કેટલા છે તો 2 ને 2 5 છે ને અત્યારે તો 5 જ છે. પછી બધા અહીંયા ઘણા બધા રોજ આવે છે ને આ તો તાર ફેન્સિંગ આપણે આને હાટું કરવું પડે. તો તાર ફેન્સિંગ કરેલ છે બધે ખૂટે નાખેલ છે. અત્યારે તો ન ગવરાવે આપણને, અત્યારે તો ન ગવરાવે. પછી ડુંગળી પાકે ને પછી બહુ ગવરાવે. તો પછી ગમે એવો ઝટકો મૂકો ગમે એવું ગમે કે તમે ધ્યાન રાખો પણ આ ન રહે. પછી આવે એને ડુંગળીની વાસ આવી જાય ને પછી આવે ત્યાં બધી ન સબે. એટલે આપણો અહીંયા ક્યારો ભરાય છે ને આવડો ક્યારો ભરાય છે. ચાલો આ આકડી પાઈ દઈએ. બાકી લીલિયા તમે લીલિયા જોયા છે આને લીલિયા અમારી દેશી ભાષામાં લીલિયા કહેવાય. પછી કોઈક નીલગાય કહે
અમે લીલિયા કહીએ લીલિયા કાળા ને રોજ હમણાં આવશે તો બતાવે. હાલો કન્ટિન્યુ. ફેમિલી છે ને અત્યારે જમી લીધા છીએ ને વાગી જશે 2 ને કારુના ભાઈ જમીન આપણે વહી આવશે પાણી વાળવા, કેમ કે અત્યારે કરી દીધી મોટર બંધ, કેમ કે અમારે ના વાંગર હવન છે કે નહીં, એટલે 2 જણા ગયેલા છે એટલે મોટર અમારે બંધ કરવી પડી. ને આપણે ખામી વાડી છે તો અમે દેખાઈ લીલો આ ઓલો ઢગલો પીડ્યો ને એની પડખે જ છે વાડી, એટલે ના છે વાડી એક, એટલે ના વિશાલભાઈ એક આપણો ભાણો પાણી વાળે છે ને તો આવું રીતે પાણી કવરાવતું હોય ને પગ મારવો પડે ધીમે ધીમે, કેમ કે તોડા પડી જાય કે નહીં, એટલે બાકી તો પાણી ચાલે ખાઈ પીને શરૂ કરી દીધી પાછી મોટર. પછી એમાં એવું શું કે શૂટ કરતા હતા ને તો આ એક મગજમાં બીજો શૂટ મગજમાં આવી દીધું એ કરવાનું હતું, પણ એક વસ્તુ ન મળી પછી ન શું. તો હાલો બપોર તો થઈ જશે, આપણે 2 વાગી ગયા, બપોર તો ન કહેવાય, આપણે 2-2:30 જેવું વાગી જાય. અને બાકી જુઓ અત્યારે કાવર પવન થઈ ગયો એટલે વાંધો નહીં આવે ને. પાછી આગાહી કરેલી છે ભાઈ, તો આમાં આગાહી કરેલ છે પણ આ ડુંગળી છે ભાઈ, આ ડુંગળીમાં પાકતી મળે વરસાદ આવે કેવી હેરાન કરી નાખે આપણને. ચાલો કન્ટિન્યુ. ફેમિલી છે ને અહીંયા આપણે એક નોખી જ વાત કરીએ છીએ, કેમ કે આમાં છે ને ભાઈ 9 પાટિયા છે. આ તો એક આખું આને પાટિયું કહેવાય, એમાં કેટલા 1 2 3 4 1 2 3 4 5 6 ક્યારા છે, 6 ક્યારાના 9 પાટિયા છે. એમાં કેટલી વાર લાગે ને પાતા એ આપણે જોઈએ ને. તો અમે બાકી અમે રોજ ઊભા છે તો આપણે બાવળીએ. ચાલો તો આ એક આંગળી તો કમ્પ્લીટ થવા આવી છે અત્યારે, એનો સમય નથી ગણતા આપણે. બાકી આ 1 કેરો બાકી છે, અહીંયા નાખી આંગળી છે ને હજી આ એટલું બાકી છે, કેમ કે આપણે પાતા થઈએ આમ પાતા થઈને પાતા આવીએ એટલે નાખા એક ઉગાડેલું હોય એક ખોલેલું હોય એવી રીતે હોય. ચાલો કન્ટિન્યુ છે ને બ્લોગમાં મને રહેતો. એટલે એવું છે કે આપણે વાંકડીની વાત કરીને કે કેટલા સમયમાં પીશે, પણ મને સમય યાદ નથી રહ્યો ને મેં તમને સમય નહીં કીધો. વિડીયોમાં જોયું મેં તમને સમય કીધો ન જોયો, એમ જોતો છો પણ નથી કીધેલો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આ આંકડી થવા દઈએ. આ બીજી આંકડી પીવે છે અત્યારે ને આ આંકડી કોરી છે, તો પાણી નથી પાયું છે જોઈ લો ને આ પાણી પીવે એટલે આ પી દઈ આ બાકી દઈ, પછી પાતા આ બધું વી આવીએ આપણે પાતા આમ જઈ ને ભાઈ. તો આપણે હાણી કાઢે આપણી જો આ બકરાવાળા એ હેઠે સરાવા લાવે, પણ એમાં થાય એવું કે હેઠે છે ને આપણે જે ક્યારા હોય ને એમાં બુઠી જાય છે વારે ખલે એવું છે. તો જવું જોઈએ પણ ને રોજ તો આમ વ્યાઈ જશે ને બાકી તો કંઈ નહીં. તો પાણી વાળીને મોજ કરીએ એવું છે. તો થોડોક વિડીયોમાં સપોર્ટ આપજો, આપણે નવી ચેનલ છે ભાઈ. ને થોડાક દિવસ પછી પાછા વ્લોગ નહીં આવે 1-2 દિવસ પછી, કેમ કે હમણાં રિચાર્જ ખાલી સીધવાનું છે એટલે એમ થાય. પાછું રિચાર્જ એ કરાવવું પડે 350 રૂપિયા. આમાં કાંઈ જવાય તો આમ જો કેટલી બધી ડુંગળી છે દેખાડું અહીંથી માની ને એમ જો ત્યાં જોવાના ડુંગળી દેખાય તો આપણે વધી ને અહીંયા વધી છે ને વાહીની વાત કરીએ ને તો અહીંયા વધી છે. એટલે આખું ખેતર જો અમે તમને સામેથી ડુંગળી દેખાતી થોડુંક ઝૂમ કરી એટલે દેખાય તો અહીંયા વધી છે આ બાવળિયા પાસેથી, એટલે કમસે કમ 20 વીઘા જેવી છે. ચાલો આપણે ક્યારે ભરાઈ ગયો વાળ લઈએ ને કડખમી મળીએ પછી. ફેમિલીમાં એવું છે કે જો અત્યારે લાઇટ પાછી વહી ગઈ છે ભાઈ. જો અત્યારે લાઇટ નથી અહીંયા તો આપણે પડી દેખાતું છે. આ 2 ગલપ છે, એક ઓલો ખૂટો છે ના માથે ગલપ છે ને એક નીચે ગલપ છે, એટલે 2 ગલપ મૂકેલા છે. ને બાકી જો નીલગાયું ઓલા આપણે ભૂગી જ છે વગેલા અમારા પાછામાં એ સામે છે, ધ્યાન રાખવું પડે ને. અત્યારે ઝટકા મશીન ચાલુ કરી દીધું, કેમ કે અહીંયા હતા આ બકરાવાળા તો છે બકરાવાળા ને અહીંયા છે નીલગાયું, એટલે આ 2 મિક્સ થઈને ભેગું થાય ને એટલે આ અણી કાઢ નાખે. અને આપણે ઓલે વાળીએ તો કાયમ એક લીલગાય ગળી જ જાય છે અંદર, બાકી લાઇટ નથી આવતી. પણ લાઇટ આવે એવું કંઈક કરો નહીં. હાલો તો આજનો આપણે નાનો વ્લોગ બનાવી નાખીએ ને જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે ભાઈ ઘણા સમય પછી આપણે પાછા વ્લોગ બનાવશું જો રિચાર્જ થઈ જાય તો.
હવે આજમાં આવે કાલમાં આવે આપણે નેટ પૂરું થઈ જાય એ પહેલાં વિડીયો અપલોડ કરી દઈએ ને આપણે નાના ક્રિએટર છીએ એવી રીતે આપણને થોડોક સપોર્ટ આપજો એટલે સપોર્ટ કરજો આપજો ને કરજો ને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.